એ ભાષ્યકાર પંડિત સાતવળેકરજી એક દ્રષ્ટાંત આપે છે. ધર્મક્ષેત્રનું જીવન કેવું અને કુરુક્ષેત્રનું જીવન કેવું. એક કૂતરું કોઈક જગ્યાએ ફરતા ફરતા એક હાડકાનો ટુકડો પકડી લાવે છે. એ હાડકાનો ટુકડો મોઢામાં પકડીને કૂતરાએ નક્કી કર્યું કે મને જે આ ભક્ષ્ય મળ્યું, મને જે ખોરાક મળ્યો, હું એકલો જ ખાઉં. એક હાડકાનો ટુકડો લઈને ખૂણો શોધે છે અને કોઈ એક ખૂણામાં બેસીને બીજા કૂતરા એનું એ હાડકું ઝૂંટવીને જાય એટલે ખૂણામાં બેસીને તે હાડકું ચૂસે છે. ચૂસતા 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 કલાકો વીતી ગયા એ હાડકું ચૂસતા ચૂસતા, અને એ હાડકાથી એની જીભ છેદાઈ ગઈ, એની જીભ છોલાઈ ગઈ અને જીભમાંથી લોહી નીકળવા માંડ્યું. એ લોહીનો સ્વાદ એને આવવા માંડ્યો. કૂતરાએ માની લીધું કે હાડકામાંથી મને લોહી મળે છે. જીવન જીવતા જીવતા 90 વર્ષ સુધી, અરે છેલ્લી 10 મિનિટ સુધી આપણે એમ માનીએ છીએ કે મને આમાંથી આનંદ મળે છે, મને આમાંથી સુખ મળે છે, મને આમાંથી પરમ સંતોષ મળે છે. એ ભ્રમણા જે જીવે એ મન, અને વાસ્તવિક આનંદ, નિજાનંદ, પરમાનંદ, સ્વાંત સુખાય, અખંડાનંદ જે જીવે એ પરમાત્માનું મન. આ પરમાત્માનું મન અને આપણા મનની વચ્ચેનો પહેલો તફાવત. આપણા મનની અંદર 1 + 1 2 થાય અને પરમાત્માના મનની અંદર 1 + 1 = 11 થાય.